હેલો મિત્રો, કેમ છો? નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. આજના વિડીયોની અંદર આધાર ડેશમાં એસએમસી સભ્યોની એન્ટ્રી કેવી રીતે કરીએ તે જોઈએ. તો ચેનલ પર જો પહેલી વાર હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. ચાલો આપણે ગૂગલ ક્રોમ ઓપન કરીએ. અહીંયા સર્ચ બારમાં જવાનું છે. સર્ચ બારની અંદર SSA વેબસાઇટ ઓપન કરવાની છે. SSA વેબસાઇટ ઓપન કર્યા બાદ અહીંયા ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ છે ત્યાં ઓપન કરવાનું છે. અને અહીંયા સર્ચ બારની અંદર તમારી યુઝર નેમમાં શાળા કોડ નાખવાનો છે. પાસવર્ડ તમારે જે હોય એ નાખી દેવાનો છે. કેપ્ચા કોડ નાખવાનો છે. અને લોગિન કરવાનું છે. લોગિન કર્યા બાદ અહીંયા એસએમસીમાં સ્કૂલ મેનેજમેન્ટ કમિટી એસએમસી એની પર ક્લિક કરવાનું છે. અહીંયા ડાબી બાજુ તમારે હવે આ રીતનું પેજ ખુલશે. એની અંદર તમારે અહીંયા પહેલા પેજમાં હોદ્દો છે ત્યાં ક્લિક કરવાનું છે. અધ્યક્ષ પર ક્લિક કરવાનું છે. પછી એ વ્યક્તિનું નામ લખવાનું છે તમારે. હવે આ જે ફોર્મ ફિલઅપ કરવાનું છે એ એન્ટ્રી કરવાની છે ગુજરાતીમાં કરવાની છે. હવે નીચે જાતિ છે, જાતિ ક્લિક કરવાનું છે. જાતિ સિલેક્ટ કર્યા બાદ મોબાઈલ નંબર નાખવાનો છે. મોબાઈલ નંબર છે અંગ્રેજી અંકમાં નાખવાનો છે તમારે. મોબાઈલ નંબર નાખ્યા બાદ તમારે અહીંયા બાળકનું ધોરણ પસંદ કરવાનું છે. ધોરણ પસંદ કર્યા બાદ અહીંયા બાળકનું નામ તમારું પસંદ કરવાનું છે. અને પછી સબમિટ કરવાનું છે. એક એન્ટ્રી પૂરી થઈ ગઈ. આવી રીતે સભ્ય સચિવ છે એની આપણે એન્ટ્રી કરવાની છે. એમાં અહીંયા નામ લખવાનું છે. પછી જાતિ પસંદ કરવાની છે. મોબાઈલ નંબર લખવાનો છે. એના કોઈ બાળકનું વાલીનું નામ આવે
નહીં, એટલે સબમિટ કરવાનું છે સીધું. પછી મહિલા પ્રોમિનન્ટ સભ્ય, મોબાઈલ નંબર ફિલ કરવાનો છે. મોબાઈલ નંબર લખ્યા બાદ વાલીના બાળકનું ધોરણ પસંદ કરવાનું છે અને વાલીના બાળકનું નામ. કયા ધોરણમાં છે એ અને પછી તમારે સબમિટ કરવાનું છે. અહીંયા ડેટા સફળતાપૂર્વક સાચવવામાં આવ્યા છે. ઓકે કરવાનું. તો આ રીતે જેટલા સભ્યો છે એ બધા સભ્યોને તમારે એન્ટ્રી કરવાની છે અને ફાઇનલી સબમિટ કરવાનું છે. તો આ રીતે ચાઇલ્ડ ટ્રેકર સિસ્ટમની અંદર એસએમસી સભ્યોની એન્ટ્રી કરવાની છે. તો મિત્રો, વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો તમારા મિત્રોને, અને મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ. આભાર.